નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટ, જેમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાં 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતનું બીજું મહાત્મા મંદિર રાજકોટના કયા વિસ્તારમાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે સ્માર્ટ સિટી એરિયા. તો તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં ઓલરેડી એક મહાત્મા મંદિર છે, જે આપણા ગુજરાતનું જે કેપિટલ છે એટલે કે રાજધાની છે, કઈ જગ્યાએ? ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું છે. અને બીજું જે મહાત્મા મંદિર છે એ આ જ જે રાજકોટનું મહાત્મા મંદિર છે ને એ ગાંધીનગરમાં મહાત્મા મંદિરની તર્જ પર બનાવવામાં આવશે. હવે આ મહાત્મા મંદિર શું છે? તો કન્વેન્શન સેન્ટર છે, અને એને બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી શું થશે કે સૌરાષ્ટ્રના જે ઉદ્યોગ જગત છે એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે એને તૈયાર કરવા માટે આવ્યું છે. એપ્રોક્સિમેટલી 900 કરોડ રૂપિયાના ખર્ચે આ તૈયાર કરવામાં આવશે, અને 50% રકમ છે ને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. સ્થળ, આ પ્રોજેક્ટ રાજકોટના સ્માર્ટ સિટી એરિયામાં અંદાજે 1.25 લાખ ચોરસ મીટર 1.75 લાખ ચોરસ મીટર જમીન પર તૈયાર કરવામાં આવશે. આનો ઉદ્દેશ શું છે? તો સૌરાષ્ટ્રના જે એમએસએમઈ છે, એન્જિનિયરિંગ ઉદ્યોગો છે, એમને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનના પ્લેટફોર્મ પૂરું પાડવું, એટલે એમને અમદાવાદ કે પછી ગાંધીનગર જવું ના પડે, એના પર નિર્ભર ના રહેવું પડે. સુવિધાઓ કેવી કેવી રહેશે? તો આ કન્વેન્શન સેન્ટરમાં અત્યાધુનિક ઓડિટોરિયમ રહેશે, એક્ઝિબિશન હોલ રહેશે, બિઝનેસ મિટિંગ માટેના રૂમ્સ પણ રહેશે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું વ્યાપારી હબ છે. જામનગર, મોરબી, જેતપુર જેવા શહેરો સાથે જોડાયેલું છે. અને આ નવું મહાત્મા મંદિર બનવાથી ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને અન્ય નાના ઉદ્યોગો છે એને વૈશ્વિક સ્તરે તેના ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની તક મળશે. પ્રથમ જે મહાત્મા મંદિર જે બનાવવામાં આવ્યું છે ને ગાંધીનગરમાં, એનું ઉદ્ઘાટન 2011માં કરવામાં આવ્યું હતું. આપણા હાલના જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતના સીએમ હતા. તમને ખબર હોય તો રાજકોટમાં આપણે રિસન્ટલી ભણ્યા કે રાજ્ય લેવલની એક રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાઈ ગઈ. ટોટલ આવી સમિટ 4 શહેરોમાં યોજાવાની છે. કયા કયા શહેરોમાં તમારે જણાવવાનું કમેન્ટમાં લખીને. દર વર્ષે પર્પલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ 26મી માર્ચ. દર વર્ષે 26મી માર્ચના રોજ વિશ્વભરમાં પર્પલ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ શું છે કે એપીએફસી જે કહીએ ને આપણે, વાય, એના વિશે જાગૃતિ ફેલાવવાનો છે, અને આ બીમારી સાથે જીવતા લોકો પ્રત્યે સહાનુભૂતિ વધારવાનો છે. શરૂઆત, આ દિવસની શરૂઆત 2008માં કેસડી મેગન દ્વારા કરવામાં આવી હતી. તો આ દિવસની શરૂઆત છે 2008માં કેસડી મેગન દ્વારા કરવામાં આવી હતી. પ્રતીક,
લોકો આ દિવસે જાંબલી એટલે પર્પલ કલરના કપડાં પહેરે છે. આ રંગ લવંડરના ફૂલોથી પ્રેરિત છે અને એકલતાને રજૂ કરે છે. આમ જોઈએ તો લવંડર લઈ લો, વાયોલેટ લઈ લો, પર્પલ લઈ લો, એ બધા કલરમાં થોડો ડાર્કનેસ અને બ્રાઇટનેસ વ્હાઇટનેસની અંદર ફરક પડતો હોય છે. એપિલેપ્સી શું છે? તો એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જે મગજને અસર કરે છે અને એના કારણે દર્દીને દોરા પડે છે, ખેંચ આવે છે. દુનિયાનો સૌથી સામાન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર કહેવાય એને. પર્પલ પરથી મને યાદ આવ્યું, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. બરાબર છે, આગળ વધીએ. આઈપીએલ છે ને એ વિશ્વની T20 લીગની અંદર 3જા નંબર પર છે. તો વર્લ્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા લીગ્સ હબ અહેવાલની અંદર ભારતની આઈપીએલને વિશ્વની 3જી શ્રેષ્ઠ T20 લીગ તરીકે સ્થાન મળ્યું છે. આ યાદીમાં ઇંગ્લેન્ડની ધ 100 છે ને એ પહેલા નંબર પર છે. દક્ષિણ આફ્રિકાની SA20 છે એ બીજા નંબર પર છે. ઓકે, ઉદ્દેશ શું છે? તો આ અહેવાલનો હેતુ એવો છે કે ખેલાડીઓ છે એમની કારકિર્દીના નિર્ણયો લેવામાં મદદ કરવાનો અને લીગમાં પારદર્શિકતા વધારવાનો છે. આઈપીએલની ખાસિયત ખેલાડીઓને અપાતા પગાર અને સમયસર પેમેન્ટમાં આઈપીએલને પૂરા માર્ક્સ મળ્યા છે. સ્કોર ઓછો થવાનું કારણ શું છે? તો ખેલાડીઓના અધિકારો અને રક્ષણની બાબતમાં આઈપીએલ પાછળ રહી ગઈ છે. બરાબર છે, તો એ યાદ રાખજો. આઈપીએલની વાત આવે, તમને ખબર હોય તો ગયા વર્ષે આઈપીએલ છે એની 18મા નંબરની સિઝન યોજાઈ હતી, આવૃત્તિ હતી. તો કઈ ટીમ જીતી હતી તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની તમને પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ કયા 3 ધર્મના લોકો જ SC શેડ્યુલ કાસ્ટનો દરજ્જો મેળવી શકે છે? તો હિન્દુ, શીખ અને બૌદ્ધ. શું કહ્યું છે રિસન્ટલી ચુકાદામાં આપણે જોઈ લઈએ. તો સુપ્રીમ કોર્ટે 24મી માર્ચના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. એમાં સ્પષ્ટ કર્યું કે ધર્મ પરિવર્તન કરવાથી વ્યક્તિ પોતાના અનામત શ્રેણીનો દરજ્જો ગુમાવે છે. ચુકાદાનો આધાર શું છે? જસ્ટિસ PK મિશ્રાની બેચ. તો એ બેન્ચે બંધારણ એટલે અનુસૂચિત જાતિ આદેશ 1950 એની કલમ 3 એને આધારે નિર્ણય આપ્યો. પાત્રતા. આ આદેશ મુજબ માત્ર હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ પાળતી વ્યક્તિઓ જ અનુસૂચિત જાતિના સભ્ય તરીકે ગણાય છે. ધર્માંતરણની અસર શું? જો કોઈ SC સભ્ય છે, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મ જે 1950ના આદેશમાં નથી એ અપનાવે તો તે વ્યક્તિ SC તરીકે મળતા તમામ વૈધાનિક લાભો અને અનામતનો હક ગુમાવશે. એટ્રોસિટી એક્ટ. કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ હવે SC સભ્ય નથી તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એના હેઠળ રક્ષણ પણ મેળવી શકશે નહીં. એટલે બાબત શું થઈ હતી કે આ ચુકાદો એક એવી વ્યક્તિના કિસ્સામાં આવ્યો હતો કે જેણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, પાદરી તરીકે એ કામ કરતો હતો, પરંતુ એના વિરુદ્ધ થયેલા હુમલા બાદ એને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને એના માટે આ કાયદો મતલબ આ જે ચુકાદો આવ્યો છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સુપ્રીમ કોર્ટની વાત આવે, તમને ખબર છે આપણા હાલના CJI કોણ છે? ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ તમને ખબર છે કે હરિલાલ કણિયા હતા. હાલમાં 53મા નંબરના છે. તમારે નામ કહેવાનું છે. આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓસ્કાર 2026માં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? તો વન બેટલ આફ્ટર અનધર. તો 98મા નંબરના એકેડેમી એવોર્ડ, જેને ઓસ્કર એવોર્ડ કહીએ છીએ, એના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. આ વર્ષે હોલિવૂડના ડોલ્બી થિયેટર ખાતે યોજાયેલા સમારોહમાં વન બેટલ આફ્ટર અનધર ફિલ્મે સૌથી વધુ 6 એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્કર વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈએ. શ્રેષ્ઠ ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર. શ્રેષ્ઠ અભિનેત્રી, બેસ્ટ અભિનેત્રી જેસી બુકલે. કઈ ફિલ્મ હતી? હેમનેટ માટે.
શ્રેષ્ઠ અભિનેતા બેસ્ટ એક્ટર કોણ, એનું એવોર્ડ કોણ લઈ ગયું? તો માઇકલ બી જોર્ડન લઈ ગયા છે. કઈ ફિલ્મ માટે? સિનર્સ. જો વન બેટલ આફ્ટર અનધર છે ને એને ટોટલ 6 પુરસ્કાર જીત્યા છે અને સિનર્સ મૂવી છે ને એને ટોટલ 4. બરાબર છે. તમારા માટે પ્રશ્ન, આપણા ભારત તરફથી મોકલવામાં આવેલી સત્તાવાર ફિલ્મ કઈ હતી? બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પોલ થોમસ એન્ડરસન લઈ ગયા વન બેટલ આફ્ટર અનધર. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી બેસ્ટ સપોર્ટિંગ એક્ટરમાં એમી મેડિગાન લઈ ગયા છે ફિલ્મ વેપન્સ માટે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરમાં જોઈશું તો સિન પેન વન બેટર આફ્ટર અનધર માટે. શ્રેષ્ઠ એનિમેટેડ ફીચરની અંદર કે-પોપ ડેમોન હન્ટર. અને અહીંયા આ જે કેટેગરી છે ને એમાં આપણે આપણી ભારતની સત્તાવાર ફિલ્મ મૂકી હતી જે ટોપ 15માંથી બહાર આવી ગઈ હતી. તો શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર કોણ લઈ ગયું છે? સેન્ટિમેન્ટલ વેલ્યુ. શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ અવતાર ફાયર એન્ડ એશ. શ્રેષ્ઠ મૂળ સ્ક્રિપ્ટ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે સિનર. કોણ હતા લેખક? રેયાન કુગલર. શ્રેષ્ઠ અનુકૂલિત સ્ક્રિપ્ટ બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે વન બેટલ આફ્ટર અનધર લેખક પોલ થોમસ એન્ડરસન. અને શ્રેષ્ઠ મૂળ ગીત બેસ્ટ ઓરિજિનલ સોંગ તમને ખબર હોય તો 2-1 વર્ષ પહેલાં આપણે RRR કરીને ફિલ્મ હતી જેનું ગીત સોંગ હતું નાટુ નાટુ. એ બેસ્ટ ઓરિજિનલ સોંગ તરીકેનો ઓસ્કર એવોર્ડ મેળવ્યો હતો. પ્રથમ ભારતીય ફિલ્મ જેને બેસ્ટ ઓરિજિનલ સોંગમાં એવોર્ડ મળ્યો હોય. આની પહેલાં ભૂતકાળમાં સ્લમડોગ મિલિયનેર નામની ફિલ્મ મળ્યો હતો પરંતુ એ હોલિવૂડની ફિલ્મ હતી. હરીશ રાણા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ પેશી યુથનેસિયા મેળવનાર પ્રથમ ભારતીય. સુપ્રીમ કોર્ટ દ્વારા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી મેળવનાર ભારતના પ્રથમ દર્દી હરીશ રાણા છે. એમનું 24મી માર્ચના રોજ એમ્સ દિલ્હી ખાતે નિધન થયું છે. 31 વર્ષીય હરીશ રાણા 2013થી અંદાજે 13 વર્ષથી કહીએ તો વેજીટેટિવ સ્ટેટ એટલે ચેતના શૂન્ય અવસ્થામાં હતા. એકચ્યુઅલી 2013માં એમને ચોથા માળેથી પડી જતા હતા, ફોન પર વાત કરતા હતા એટલે ગળા માથાથી નીચેનો ભાગ હતો એ બધો લકવાગ્રસ્ત હતો અને માથામાં પણ ગંભીર ઇજાઓ થઈ હતી. 11મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને ગૌરવપૂર્ણ રીતે મૃત્યુ પામવાના અધિકાર હેઠળ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. યાદ રાખજો, ભારતમાં એક્ટિવ યુથનેશિયા છે એને મંજૂરી નથી. એક્ટિવ યુથનેશિયા એટલે શું કહી શકાય કે જે દર્દી હોય જે કદી સારવાર હેઠળ મતલબ એ કદી સાજો થવાનો નથી, બરાબર છે, ચેતનાહીન હોય તો એને ઝેરનું ઇન્જેક્શન મારીને એનું મૃત્યુ કરવામાં આવે. તો ભારતમાં શું કર્યું? પેશી યુથનેશિયા એટલે એમાં જે સપોર્ટ સિસ્ટમ હોય જે વ્યક્તિને જીવંત રાખતી હોય એ સિસ્ટમ હટાવી દેવામાં આવે 1 by 1. એમ્સના ડોક્ટરોની ટીમ દ્વારા ગૌરવપૂર્ણ પ્રોટોકોલ હેઠળ ધીમે ધીમે આર્ટિફિશિયલ ન્યુટ્રિશન એટલે કૃત્રિમ પોષણ જે હતું એ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને એમનું અવસાન થઈ ગયું. એમ્સ દિલ્હીની વાત કરીએ, તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે એન્ટાર્કટિકામાં આપણું એક સંશોધન કેન્દ્ર છે. ત્યાં અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું રિમોટલી. અહીંથી એમ્સની અંદર ડૉક્ટર હતા ને ત્યાં છે ને રોબોટ કરતું હતું. તમારે જણાવવાનું છે કે કયું સંશોધન કેન્દ્ર આપણું. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. INS તારાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ સ્ટીલ ફ્રિગેટ છે? તો પ્રોજેક્ટ 17A. તો ભારતીય નૌકાદળ છે એ 3 એપ્રિલના રોજ પ્રોજેક્ટ 17A અંતર્ગત બનેલા આધુનિક સ્ટીલ ફ્રિગેટ INS તારાગીરીને કાર્યરત કરવા જઈ રહ્યું છે. INS તારાગીરી મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. MDL જેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં. 1934માં MDLની સ્થાપના થઈ. તમારા માટે પ્રશ્ન છે કે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આપણે અગાઉ ઘણીવાર ભણ્યા છીએ. તો નીલગિરી ક્લાસનું ચોથું સ્ટીલ ફ્રિગેટ છે. હવે કેવું છે, પ્રોજેક્ટ 17A અંતર્ગત 7 ટોટલ સ્ટીલ ફ્રિગેટ બનાવવામાં આવશે. એમાં જે મઝગાંવ છે એ દ્વારા 4 બનાવવામાં આવશે અને GRSC છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્જિનિયરિંગ એના દ્વારા 3 બનાવવામાં આવશે. તો આ જહાજ છે ને એની જે સ્ટીલ ફીચર છે, અદ્રશ્ય રહેવાની ક્ષમતા અને આધુનિક શસ્ત્રોથી સજ્જ છે.
શસ્ત્રોમાં જો તો આ જહાજ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ પરથી તમને ખ્યાલ હશે, રિસન્ટલી ભણ્યા કે ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે કરાર કર્યા ભારત જોડે. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ MF સ્ટાર એટલે મલ્ટી ફંક્શનલ સર્વેલન્સ એન્ડ થ્રીટ એલર્ટ રડાર આનાથી સજ્જ છે. આમાં કોડોગ એટલે કમ્બાઇન્ડ ડીઝલ ઓર ગેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને ઉચ્ચ ઝડપ અને લાંબો સમય સુધી સમુદ્રમાં રહેવાની ક્ષમતા આપે છે. સ્વદેશી નિર્માણ, તેનું ડિઝાઇન વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપે છે. મિકેનિઝમની વાત કરીએ, આ જહાજ સપાટી પરના યુદ્ધ હોય, હવાઈ સંરક્ષણ હોય, સબમરીન વિરોધી કામગીરી બધા માટે સક્ષમ છે. ઓકે. ઓસ્બેકિયા ઝુબિનગરગિયાના એટલે આપ તો એવું કહી શકાય જુબિનગર્ગિયાના, અહીંયા ઓસ્બેકિયા ઝુબિનગર્ગિયાના આસામમાં છોડની નવી પ્રજાતિની શોધ. તો ગુવાહાટી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્રીઓ આસામના માનસ નેશનલ પાર્કમાં ઘાસના મેદાનમાં છોડની નવી પ્રજાતિ શોધી, જેનું નામ આસામના પ્રખ્યાત ગાયક જુબિન ગર્ગ, જેમનું થોડા સમય પહેલા અવસાન થયું હતું, એમના નામ પર ઓસ્બેકિયા જુબિનગર્ગિયાના રાખવામાં આવ્યું છે. સ્થળ, આ શોધ આસામના બાક્સા જિલ્લામાં આવેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માનસ નેશનલ પાર્ક. આસામમાં તમને ખ્યાલ છે એક નેશનલ પાર્ક છે જે એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે, તમને ખ્યાલ હોય તમે જણાવો. વર્ગીકરણ, આ છોડ મેલાસ્ટોમેટિસી પરિવારનો છે અને ઓસ્બેકિયા પ્રજાતિ હેઠળ આવે છે. વૈજ્ઞાનિકો, ગુવાહાટી યુનિવર્સિટીના જે બર્નાલી દાસ, નમિતાનાથ, કેરળના જે પ્રભુત પુલપ્રા, આ બધા જે સંશોધકો છે એમના દ્વારા આ શોધ કરવામાં આવી છે. હવે આની લાક્ષણિકતા જોઈશું તો 2.5 થી લઈને 3.5 મીટરની ઊંચાઈ હોય છે આની. ક્ષુપ છે, આ ક્ષુપ શ્રબ કહેવાય જેને, જે સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ગુલાબી રંગના ફૂલો આવે છે. આ તમે જે જોઈ શકો છો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે? 108 બોલાવવાની, એવું યાદ રાખવાનું. અને એ વખતે જ્યારે સંયુક્ત બેઠક બેસાડવામાં આવે ત્યારે સ્પીકર કોણ હોય? લોકસભાના અધ્યક્ષ છે ને એ જ સંભાળે અધ્યક્ષતા. સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે. આયોગ કેટલા વ્યક્તિનો હોય? ડિપેન્ડ છે રાષ્ટ્રપતિને જેટલી ઈચ્છા હોય. રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રકમાં રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા તો ગૃહો સમક્ષ રજૂ કરશે એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? 202. ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયમૂર્તિની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI. સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રાખવામાં આવતા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે? 4. બરાબર છે. નાણાં આયોગ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદી. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? સેઢી અને મહી. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કયા પ્રકારના ખડકો ધરાવે છે? અગ્નિકૃત. વસ્તી ગણતરી 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલા ટકા શહેરી વસ્તી? 42.6. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? આપણું ગુજરાત. અને ગુજરાતની અંદર જુનાગઢ. ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું છે? તમિલનાડુ છે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 મુજબ લગ્નના બહાને ગેરકાયદેસર ધર્માંતરણ માટે કેટલી સજાની જોગવાઈ છે? 7 વર્ષની સજા છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતની અંદર ટોટલ 4 સ્થાનિક રીતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાવાની. એમાં 2 તો યોજાઈ ગઈ છે. એક મહેસાણામાં યોજાઈ ગઈ, બીજી રાજકોટમાં યોજાઈ ગઈ, ત્રીજી યોજાશે સુરતમાં અને ચોથી યોજાશે વડોદરા. સેકન્ડ નંબરનો પ્રશ્ન, પર્પલ ફેસ્ટનું આયોજન રિસન્ટલી ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હીમાં. ત્રીજા નંબરનો પ્રશ્ન, IPLની ગયા વર્ષની સિરીઝ છે એમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું હતું પંજાબ કિંગ્સને હરાવીને.
ચોથો પ્રશ્ન, હાલમાં આપણા જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે એમનું નામ છે જસ્ટિસ સૂર્યકાંત. કેટલામાં નંબરના? 53 નંબરના. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતની જે ઓસ્કરમાં મોકલવામાં આવેલી સત્તાવાર ફિલ્મ હતી નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલી, હોમ બાઉન્ડ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, એમ્સ દિલ્હી એ એન્ટાર્કટિકામાં આપણું સંશોધન કેન્દ્ર રિસર્ચ સેન્ટર છે જેનું નામ છે મૈત્રી, ત્યાં અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ કર્યું રિમોટલી. સાતમા નંબરનો પ્રશ્ન, એમડીએલ છે મજાગોન ડોક્સી બિલ્ડર્સ લિમિટેડ, એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? તો કેપ્ટન જગમોહન. શું છે? કેપ્ટન જગમોહન. આઠમા નંબરનો પ્રશ્ન, આસામની અંદર એક શિંગડાવાળા ગેંડા જોવા મળે છે, એક નેશનલ પાર્ક છે જેનું નામ છે કાઝીરંગા નેશનલ પાર્ક. શું છે? કાઝીરંગા નેશનલ પાર્ક. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે? અને ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.